પહેલા તમે શપથ લઈ લો છેલ્લે કે તમે ક્યારે કોઈને ભ્રષ્ટાચારનો રૂપિયો નહીં આપો કે જાણતા હોય એમને નહીં આપવા દો, એટલા શપથ લઈ લો. અને સરદારના નામથી શપથ લેજો. બહુ આપણી ભૂતકાળમાં નામ આપણે સરદારના સાહેબથી શપથ લઈ લો નામથી. રોનકભાઈ, મને તમારી જેમ બધા ઓળખે છે એટલે મારે કંઈ એવો વારો આવતો નહીં અને એવા હું કામ જ નહીં કરતો, ખાસ કોઈ એવો વેપાર જ નહીં કરતો જેમાં ભ્રષ્ટાચાર કરવું પડે. પણ હું તમારી લાગણી અને તમારો મોટા ભાઈ તરીકે, એક એડિટર તરીકે, એક આગેવાન તત્વચિંતક તરીકે તમારો આદેશ સ્વીકારું છું અને હું સરદારના નામે શપથ લઉં છું કે ક્યાંય પણ હું ભ્રષ્ટાચારમાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર કરીશ નહીં અને મારી હાજરીમાં ક્યાંય થવા પણ નહીં દઉં. જય સરદાર. વરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મારો છેલ્લું એન્ડ સાંભળીને જજો. તમે પટેલનો આ દીકરો હતો ને એટલે સામે આવ્યા, પણ ગુજરાતનો આ દીકરો કોઈ પણ સમાજના દીકરા સાથે અન્યાય થતો હશે કે દીકરી સાથે અન્યાય થતો હશે, ચોક્કસથી ઊભો રહેશે. કારણ કે હું પટેલનો દીકરો, પટેલના કુળમાં જન્મેલો ચોક્કસથી છું, પણ હું ગુજરાતનો દીકરો છું.